ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને જો દાળ ભાત પણ મૂકી દીધા છે, ભાત મૂકી દીધા છે, દાળ બાફવા મૂકી દીધી છે. અને આજ તો રુદ્રાભાઈ ઉઠી ગયા છે પણ એને ચા નાસ્તો હજી કર્યો નથી. કેમ બચ્ચા? નથી કરવો આજે. लंगूड़ियों છે મારા લંગુડિયું બંદર કા બચ્ચા હે ये નહીં. સરસ, ચાલો તો જો દાળ ભાત મૂકી દીધા છે અને રોટલીની પણ તૈયારી મેં કરી લીધી છે. એમાં તો હવે ફટાફટ આપણે રોટલી માંડી દઈએ ને રોટલી બનાવી નાખી. ટિફિન ઓછા છે તો વહેલા કામ પતાવી તો હોઈ જાય, કારણ કે તબિયત થોડી નરમ ગરમ છે, હજી કોફ છે અંદર અને ઉધરસ ખાઈને તો પેટમાં ને પેન થાય છે બહુ જ. ફાટે ને આ બધું દુખે છે બધું, પેટ ફાટે છોડી પેટ. અને હજી કોફ છે, ઉધરસ ખાઈને તે કોફ આવે છે બધો, એટલે કામ પતાવીને થોડોક આરામ કરીએ. દવા પેન કિલર પીવી પડશે, દવા તો પીધી ઉધરસની શરદીની અને ઓલી પેન કિલર પીવી પડશે. તો સરસ, ચાલો આપણે હવે રોટલી માંડી દઈએ એટલે વહેલા નવરા થઈ જાય. ને જો બધા સૂતા છે, આયુષ્ય બેન સૂતી છે, રુદ્ર વહેલો ઉઠી ગયો છે, અમે બેન ઉઠી ગયા છીએ. સરસ, ચાલો તો રોટલી બનાવી લઈએ પછી પાછા આપણે મળીએ. ચાલો તો મસ્ત મજાનો નાસ્તો આપણો રેડી છે, ચા ને ગાંઠિયા ને બિસ્કિટ ને હીરેની ચા રેડી છે અહીંયા. તો ચલો ફટાફટ બધા નાસ્તો કરવા માટે. સાહેબ પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ ને જય માતાજી. ચલો નાસ્તો કરવા. ચાયની ચુસ્કીલીઓ કેવી છે? આરામ કર્યો ને તો આળસ આવે બહુ, આળસ આવે બહુ. 4 દિવસ આરામ કર્યો તો 11:15 થઈ ગયા, 10:30 થયા. 10:30 વાગ્યા છે, હજી કઈ ઠેકાણું નથી રસોઈનું. હજી બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થયા એવું છે. મને તો આપણું દુખે સારું. વાંધો નથી, ટિફિન ઓછા છે એટલે જ મોડા ઉઠે, નકર તો ખટકો રે ઉઠવાનું. કાલથી તો ઉઠવું પડશે વહેલું પછી. કાલનું વાર રવિવાર. કાલ રવિવાર. હા સરસ, ચાલો નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. ચલો ટિફિનનું કામ પતી ગયું છે અને હું જાઉં છું નીચે ટિફિન આપવા. એક ભાઈને આપવાનું છે એને નીચે ટિફિન. અને ચલો આપણી લિફ્ટ પણ આવી ગઈ છે તો ફટાફટ આપણે લિફ્ટ ખોલી. ચોલો જમવા બેસી ગયા છે આ લોકો. ચલો બધા જમવા. જમવાનું મેનુ જમવાનું મેનુ છે વટાણા બટાકાનું સબ્જી, રોટલી, દાળ ભાત અને ડુંગળી. બેસી ગયા બધા જમવા. સારું, ચાલો જમી લો. આયુષબેન ખાવાનું કેવું બન્યું? મસ્ત મસ્ત. બસ મેનુ જોરદાર જોરદાર. સારું જ મને ને ડેડીએ મારે બનાવ્યું એટલે. ઊંધું હોય, જ્યારે ફટાફટ આમ ઇન્સ્ટન્ટ બનાવું ને હા. સારું બને. તેવી હારું બને ચાલે. હા અને આમ ફૂલ ટાઈમ લઈને સવારનો 9 વાગ્યાનો વળગી જાઉં ને તો એ કાંઈક ને કાંઈક એમાં ડિસ્ટર્બ રહી જાય એવું છે. સારું, ચાલો જમી લો પછી મળીએ. તો અમારે ખાવા હતા પોપકોર્ન. તો જોઈ લો, ડેડીએ પોપકોર્ન બનાવી દીધા. આ લોકો આવી ગયા દવાખાને છે ને. ચાલો પોપકોર્ન ખાઈ લઈએ પછી મળીએ. ચલો 9:45 થઈ ગયા છે અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા એટલું બધું છીએ. જોરથી ને જે ધીમું છે. અવાજ નહીં ગયો સાહેબ, મારો નથી નીકળતો. તો ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ. હમણાં મને ઋતુને બોલવાના કયો જે કહેવાય ને હાઈ પાવર પણ નથી મજા આવતી મને, ગળામાં ઓલું છે ને એટલે. જો જમવામાં તો સાદી સિમ્પલ જ છે. આમાં છે સાદી ખીચડી અને દૂધ, બસ ઓનલી. હોય ત્યારે ફૂલ પાણું હોય, ના હોય ખીચડી જગાડી લેવાની. હોય તો ઈ તાના માના, નો હોય તો ઈ સાના સાના માના. માના. ખીચડી કે વઘારેલા ભાત ખાઈ. વઘારેલા ભાત ખાઈ લે. વઘારેલા ભાત આમ જ પેટ ભરાઈ જાય, ખીચડી બહુ મજા આવે. અત્યારે થયું એવું, લિમિટેડ ટિફિન હતા એટલે એટલો ઓર્ડર બનાવ્યો હતો. પાછળથી રહી 4 ટિફિનના બીજા ઓર્ડર આવી ગયા. ઓલાને ફોન આવ્યો હતો કે મારે ટિફિન બનાવવાનું હતું. મેં કીધું તમે મને તમને પૂછ્યું હતું કે તમારે ટિફિન બનાવવાનું જ ભાઈ, તો તમે કીધું કે ના બેન, ઓલો A2 વાળાનું. હા, બપોરે ઈ ગયું હતું ઈ. હા. મેં કીધું એને મને એમ પૂછ્યું કે તમારે અત્યારે ટિફિન થઈ જશે એક્સ્ટ્રા. મેં તો હવે ના થાય ભાઈ. મેં કીધું અત્યારે બધું પૂરું થઈ ગયું મારું. અહીંયા અમારે ખીચડી બનાવીને ખાઈ છે, બધું પતી ગયું. મેં તને એટલે જ પૂછ્યું હતું, તું કે હા નથી તો બનાવ્યું. મેં કીધું તમે મને બપોર ના પડી એટલે જ મેં તમને પેમેન્ટનું કીધું. તો કે નહીં, મેં તો ટિફિન માટે ના પડી હતી. ખાંજે એનું ટિફિન નહીં હોય, મારે એકનું હશે. તમે એવું નહોતા બોલ્યા. મેં કીધું કે એકનું હશે એમ. તો કાલ બપોરે કરી દેજો. મેં કીધું જો. હા
કાલ બપોરે કરી દઈશ. સારું, કાલ કરી દઈશું. એમાં શું વહેલું કહી દઉં. હા ચાલો બધા મિત્રો જમવા માટે. ખીચડી છે ખાલી. તમને ઇન્વાઇટ હું કરવા ખીચડી આની જેવી મજા નહીં આવી છે. કેવી બની આવી? મસ્ત બની માપે. સરસ, ચાલો જમી લઈએ. ચાલો જમી લીધું છે ને, જો બધા પોતપોતાની દવા લઈને બેસી ગયા છે સમૂહ દવા પીવા માટે. સમૂહ દવા એટલે શરદી ઉધરસની. હા, માણસો ઊંધું કંઈક વિચારશે. સવારે ખરખરે પૂરી જાય. તારે જ બધા ચેપ લાગ્યો છે હું હાજો થઈ ગયો ને અમે બધા એવા અટાઈ ગયા. અટાઈ ગયા. તો જો હવ ની દવા હવ કાઢે છે કે અમારે બે માણસને કપલ દવા લીધી. હા, એટલે મેડિકલે જઈને મેં કીધું કપલ દવા આપો તો એ દાંત કાઢવા માંડ્યા. આયુષી બેન તો કેટલા દિવસથી આવી પીવે જ છે, દવા જ પીધી છે નકરી. એટલે હું તો કહું 2026 માં ભગવાન રોટલી એક ટાઈમ ઓછી આપજે પણ દવા ન આપતો. એટલે કહું રોટલી એક ટાઈમ ઓછી આપજે પણ દવા ન આપતો તું બાપા. હારું હાલ, પેલા તું પીશ કે પેલા હું પીવું? લાવો ને પેલા હું જ શરૂઆત કરું, તમારે નથી પીવી. તું પી જાય પહેલા, પછી હું પીવું. મને અસર થાય તો જ તમે પીજો, બાકી ન પીતા. પછી અટકેસરા રહી એવું ન થાય. એવું ના થાય. દિવાળી ઉપર નથી કઈ મીઠાઈ ખાધી નથી. એમનો બોક્સ ફ્રીજમાં પડ્યા છે. એમનો ફ્રીજમાં બોક્સ પડ્યા છે આપણે મીઠાઈના. કોઈ ખાધી નથી આ વર્ષે મીઠાઈ. તો એ બધા એના હા, તો એ બધા એના ગળા પકડાઈ ગયા ને શરદી ઉધરસ ને કફમાં ભરાઈ ગયા. આ વખતે તો બહાર ગયા ન્યાય કઈ આપણે એવું ખાધું પીધું નથી. તીખા ઉપર જ હતા, બધું તીખું તીખું જ ખાધું બધું આપણે. એવું સ્વીટમાં તો ખાઈ હા, બાકી તો બહાર કઈ ખાતું નથી એવું. આવક પછી મને તો આવું પ્રદૂષણ નડે ને, ફટાકડા ફોડે ત્યારે કેવું હતું, મને ઈ વધારે નડ્યું છે. મને તો પણ તરત અસર કરે બેટા. પાણી લેતા સારી પાણી ગ્લાસમાં આપી દે મને. 7 ગોળી હતી, પી લીધી. મને આમાં આપી દે. મને એવું જ છે. તારે કે તું જોરથી બોલ, પણ નીકળવું તો જોઈએ ને જોરથી. ચલો 10 વાગી ગયા છે, 10:17. અને હું ને આયુષી બે આવી ગયા છે વોક કરવા માટે જમીને. તો મસ્ત મજાનું એક રાઉન્ડ મારી લઈએ, ખાધેલું બધું પચી જાય આપણું, અને થોડીક વાર બેસીએ ગાર્ડનમાં, અને પછી જઈએ ઘરે આપણે. જો આયુષી બેન અમારે આગળ આગળ ચાલે છે અને હું એની પાછળ પાછળ ચાલું છું, કારણ કે એના હાલવા પ્રમાણે હું ના હાલી શકું. ખાધું હોય પછી તો હું ખાવ ન હાલી શકું. જોઈ શકો છો કે અત્યારે તો ખાલી ખમ જ હશે. વેકેશન ચાલે જ ને એટલે બધા ગામડે ગયા હોય તહેવાર હતો એટલે કદાચ પાંચમ પછી બધા માણસો દેખાય. તો બાકી તો બધા ઘરે ગયા હોય, ધંધાવાળા હોય, બહાર ફરવા ગયા હોય. સરસ, ચાલો 11:30 જેવો સમય થઈ ગયો છે. અમે લોકો નીચે બેઠા હતા. નીચે બેસીને અમે આવ્યા, મજા આવી ગયા. તો ઋતુ આવ્યો હોત તો કેટલું માણસ હતું, આ તો નહીં આવ્યું છે. મજા આવી ગઈ નીચે. આ તો ખાસી ઘડી બેઠા અમે, અને બસ જો અભિયાલ ઉપર આવ્યા. અને બસ આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગમાં, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.